श्री वल्लभा गिरिराज श्याम सुंदर श्री अमने श्री गुसाई जी परम दयाल श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे ब्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने साजा કરીને जय श्री આ લોકોને નથી દેખાતું ને મોઢું ને એક જ મિનિટ ચંપારણના 4 દિવસ લૌકિકમાં એવું કહેવાય કે 4 दिन की चांदनी फिर अंधेरी रात પણ ચંપારણમાં આવ્યા તો 84 લાખ યોનાના અંધારાને દૂર કરનારા મારા વલ્લભ જે અહીંયા બિરાજે છે રેખો તમે એક તો વલ્લભના શરણે જે આવે એ 84 લાખ યોનીમાંથી ને પાર પડી જાય એને પછી બીજી વાર અહીંયા આવવું પડતું નથી પણ શરણું એટલે દેખાવ માટે નહીં આડંબર માટે નહીં બીજાને દેખાડવા માટે નહીં અંતરથી તન મન ધનથી તો ખરો પણ દેહ ઇન્દ્રિય પ્રાણ અને અંતઃકરણ આજે આ 4 દિવસ આપણે શું રહી ગયું કરવાનું કાંઈ રહ્યું કેવો આનંદ કર્યો હવે જે ખોટા ખોટા આવ્યા છે ને દેખાડો કરવા એને વલ્લભ ઓળખી જાય અને જે રિયલ આવ્યા છે એને ઓળખી જાય વલ્લભની પાસે કશું અજાણ્યું છે જ નહીં આજે દુનિયાને બનાવી શકીએ પણ જે દુનિયા બનાવવા વાળો છે એને ના બનાવી શકીએ છતાંય કવિ કે છે એ ભગવાન એ જોઈને મને હસવું આવે હે ભગવાન એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે છે તારા બનાવેલા તુજને બનાવે છે આજે આપણે મોટા મોટા મનોરથ કરીએ કેવા પેમ્પલેટ છપાય છે અને ઘણાય પાછા એમ કે અમારું નામ બોલ્ડ અક્ષરમાં આવવું જોઈએ એટલે ભગવાનનું ભલે ઓછું હોય અમારું દેખાવું જોઈએ ઠાકોરજી કે તું હજી 84 માં જ બરાબર છે જે ખરેખર મનના મનોરથ કરે છે કાલે આમાં આપણે તુલસી વિવાહ કર્યો કોણ હતું ને કોણ નહીં કોઈને ખબર છે બધાને એવું લાગતું તો અમારું છે બધા રાજી હતા આવા પાણીમાં 5-5 હજારની 10-10 સાડી પહેરેલી આમ કરીને બધા નાચતા હતા કેમ કોઈ દેખાડું તો ના અંતરનો આનંદ હતો તો અહીંયા આપણે આ બધું મહેસૂસ કર્યું તમે અબજો રૂપિયા આપો આવી શાંતિ આવું અલૌકિક વાતાવરણ આ વનરાય આ વૃક્ષો ઓલી જો ગાય કેવી બેઠી જો તો અહીંયા બધું જ છે છતાંય આપણે જવાના ક્યાં હવે ઘરે કેમ જો અહીંયા આવીને આપણે બધું ભેગું કરીને જવાનું અલૌકિક અને ઘરે લૌકિક હોય ને એને અલૌકિક દ્વારા ઢાંકી દેવાનું હવે આજે વલ્લભની વાતો કરી લઈએ કાલે જગન્નાથપુરીની 2 દિવસ કરશું અને પરમ દિવસે ગંગા સાગરની અને પછી યુટ્યુબમાં આનું બધાનું હવે અહીંયા વલ્લભના બેઠક છે બધા પરિક્રમા કરી અગ્નિકુંડ ને બધે જઈ આવ્યા અહીંયા વૃક્ષ છે એમાં બધા કાન માંડ્યો મૃદંગનો અવાજ આવે છે હજી છે ને વલ્લભ સાક્ષાત તો 84 બેઠક વલ્લભની વલ્લભનું પ્રાગટ્ય અહીંયા થયું પછી એમને વિદ્યા ક્યાં દીધી કાશીમાં તો એના ગુરુદેવ તો આમ અચંબામાં પડી ગયા કે હું બધાને શીખવાડું એ પેલા તો વલ્લભને બધું આવડી જાય છે પણ વલ્લભ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ આ તો બધી લીલા કરે આપણા ઠાકોરજી 84 કલાના છતાંય ક્યાં ભણવા ગયા હતા એને ભણવાની જરૂર હતી કેમ ભણવા ગયા મનુષ્ય અવતાર લીધો એટલે લીલા બધી મનુષ્ય જેવી કરવાની અહીંયા આપણે આવ્યા બરાબર હવે જો હું ત્યાં એમ કહું કે 12 સત્સંગ કરવો છે
તો બધા આવે, પણ જે બધાએ મને જતા જોઈ પાછળ આવ્યા તો એ બધા પામી ગયા. તો હવે વલ્લભની, તો ત્યાં હું છે ને વલ્લભનું ચરિત્ર કેવું હોય તો આપણા બધા જન્મ ઓછા પડે, પણ 2 મિનિટમાં નાની નાની વાત કરી અને વલ્લભને ઓળખવાનો પ્રયત્ન કરીશું. પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય કોણે કર્યું? વલ્લભે. તો 5 વર્ષે તો બધી વિદ્યા ભણી લીધી, ક્યાં? કાશીમાં. અને પછી વલ્લભને લઈ આવ્યા. તો વલ્લભના પિતાનું નામ શું હતું? લક્ષ્મણભાઈ. અને માતાનું નામ? અને બીજા માતાનું નામ? અલમમાગારો. 2 હતા. હવે વલ્લભ તો પધાર્યા તો બધા રાજી થઈ ગયા કે વલ્લભ કેટલા સુંદર, કેટલા. પણ વલ્લભને બધા રમકડા આપ્યા રમવા. એમાં વલ્લભે શું લઈ લીધું? ભાગવત. એટલે સમજી ગયા બધા કે ભાગવત હાથમાં લીધું એટલે આપણા વલ્લભ શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા. જો કાલે બહુ લોકો હતા, થોડા ડિસ્ટર્બ બહુ કર્યા, તો મૂળ પ્રસંગ કહેવાનો રહી ગયો તો કે વલ્લભનું પ્રાગટ્ય કેવી રીતે થયું. તો મને કાલે ઊંઘ નહોતી આવતી, થોડી તબિયત 19-20 હતી. તો 1 વાગે મેં વિચાર કર્યો કે મેં દેવી જીવનું તો કીધું પણ મારે વલ્લભનું તો કહેવાનું રહી ગયું. તો 1 વાગે અમને જગાવ્યા, 1 વાગે જગાવ્યા. મને કે આ ગાઉન ને આ પલંગ, મેં તો ભલે. અને 1 વાગે તમે ટાઈમ જોજો, અમે વિડીયો ઉતાર્યો 6 જ મિનિટનો, કારણ કે મૂળ ભાવ કહેવાનો રહી ગયો તો. હવે એ ના કહું ત્યાં સુધી મને ઊંઘ ના આવે. તો આ બધું મને કરવા વાળા કોણ? કે માતે મને મારી વાત તો આ કરવાની હતી, એ તો કરી નહીં. તો અત્યારે આપણે બધા અહીંયા આવ્યા, હવે આપણે 300 જણા છીએ, એમાંથી કેમ 13 જ આવ્યા? જેનો અધિકાર હતો એને વલ્લભે કીધું પાછળ જાઓ, બાકી બધા ભલે જે કરવું હોય તે કરે. હવે જે વાત છે ત્યાં જ, હવે વલ્લભ તો જેમ જેમ મોટા થતા ગયા તો રમકડામાં લઈ લીધું. અને વલ્લભને ગાયો બહુ પ્રિય હતી, ઠાકોરજીને ગાયો બહુ પ્રિય. તમે બધા ગૌશાળા ગયા હતા, એમાં બધે ગૌશાળા માટે સરસ લખ્યું છે. કેટલાય વાંચ્યું? સરસ લખ્યું છે કે ગાયો ન હોય તો આપણે ના હોઈએ. ગાયોનું દૂધ, ગાયોનું ઘી, ગાયોનું ગોરસ, ગાયોનું ગૌમૂત્ર, ગાયોનું ગોબર, ગાયોની પૂજા. આજે બધાને એમ થાય કે અમે લાપસી ખવડાવવા જઈએ. તો વલ્લભની ગાયનું નામ શું હતું? પયોધા. હવે સાંભળો, હવે વલ્લભ રોજ જે સ્નાન કરવા જાય અને જાય ત્યારે પયોધાના હાથ ફેરવીને જાય, પયો મેં સ્નાન કરકે આવું. અને ગાય એવી કૂદે, કારણ કે વલ્લભ એને સ્પર્શ કર્યો. અને સ્નાન કરીને આવે એટલે દોડતી દોડતી પયોધા આવે ને વલ્લભને ચોટી પડે. એક દિવસ માએ જોયું કે પયોધાનો અવાજ નથી આવતો, પયોધા બોલતી નથી, પયોધા ભાંભરતી નથી. માં ખેરકમાં ગયા ને જોયું, પયોધા લીલામ પહોંચી ગઈ હતી. માં ત્યાં ને ત્યાં બેસી ગયા કે મારો વલ્લભ આવશે સ્નાન કરી. વલ્લભ દોડતી દોડતી વલ્લભ પાસે નહીં જઈ શકે, વલ્લભ પયોધાને જોશે નહીં તો મારો વલ્લભનું શું થશે? વલ્લભ પધાર્યા, બૂમ પાડી, પયોધા પયોધા. પણ કેવી રીતે આવે?